કા ભાઈબંધ તું નો આવ્યો ને તને કીધું તું ને તોય નો આવ્યો. જો એમ આવી ગયા આંબાડી સફારી પાર્ક. જો એમ બધા ભાઈબંધ આવ્યા આંબાડી સફારી પાર્કમાં. તને કીધું તું નો આવ્યો. લે કેટલી વાર કીધું. તેમ કોઈ આવ્યા હોય સફારી પાર્ક જોવા આંબાડી તો કોમેન્ટ કરી નાખજો. આ જો આંબાડી સફારી પાર્ક છે. આપણે ભાઈબંધ બધા એમ આગળ બેઠા છે અને એમ અહીં તો થોડાક આઘા છે. બે સફારી પાર્કમાં રખડવા આવ્યા છે અને એ જે નેક્સ્ટ પ્લાન ક્યાંનો છે એ ખબર નહીં. પણ જો તમે આ કોઈ સફારી પાર્કનો સિંહ જોયો હોય તો કહી દીજો કોમેન્ટમાં. એની પૂંછડી એ તો લાકડું મૂકવું પડે છે. પૂંછડી રેતી નથી ને પડી જાય છે. તો ભાઈબંધ આ સફારી પાર્ક છે આંબાડીનો. તમે કોઈ આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. હજી આગળનો તમને વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ સફારી પાર્કનો વિશે બતાવું. શાળામાં તો બહુ ઊંચો હતો. માંડ પગ દુખવા માંડ્યા આપણે. આપણે ભાઈબંધ હાલ્યો જાય છે ને જે બીજા આગળ છે. પાવાગઢ સફારી પાર્કમાં જોવાની બહુ સારી સુવિધા છે. જોવા લાયક ઘણી છે. આપણા ભાઈબંધ જો પણ હજી આયા એવા જ વર્તાય રે જોઈએ. ફોટા જ પાડે છે આગળ. આમને કોઈ ભાઈ ન હોય એમ જો ફોટા જ પાડ કરે બધા ભાઈબંધ. જો આંબાડી સફારી પાર્કનો ગેટ છે. આપણે બધા તો ભાઈબંધ બસ વાગ્યા જઈએ છીએ. જો ભાઈબંધ બધા ફોટા પાડે આપણે. એટલે ઓછા ફોટા પાડજો. કાં ભાવેશભાઈ? જો અમારા ભાવેશભાઈ છે. હા અશ્વિનભાઈ અમારા ગામના ટીકોળા ગામના મોટા માણા. હા હિતુભાઈ. આપણે ભાઈબંધ બધા જો આવી ગયા છે. આ બીજા બધા અહીં બેઠા. ફોટા પાડવાનો શોખ ન હોય ને ઈવડે આઈને પર સાઈડમાં બેસી જાય. આ બધાને જો હરખા મોઢા જોઈ લો. જો કોણ આ છે આપણું સફારી પાર્ક. આગળનો નેક્સ્ટ પ્લાન શું છે તમને આગળ જઈને બતાવવું. જે કંઈ વિચાર્યું નથી ક્યાંનો નેક્સ્ટ પ્લાન છે. પણ આંબાડીનો સફારી પાર્ક છે એમાં હજી તો અમે સીવી નીકળ્યું એટલે તમને આગળનો વિડીયો બતાવો. અમે આવી જાય સફારી પાર્કની સૌથી ઊંચી જગ્યાએ જ્યાં આપણા ભાઈબંધ આગળ છે અને આપણા ભાઈબંધ જો આપણા ભાઈબંધ હાલ્યા આવે છે અને એક ભાઈબંધ આગળ ગયો છે. આપણને કીધા વગર મિનિટ થોડો આ સફારી પાર્કની ઊંચી જગ્યા ને આ જો આખો સફારી પાર્ક અહીંથી દેખાય છે. આપણે આવી ગયા સફારી પાર્કની સૌથી ઊંચી જગ્યાએ. આપણા બધાને હોન્ડા ભર્યા છે અને આપણે સફારી પાર્કથી આવી ગયા અને હવે આપણે જઈએ તાતણા ધરાવાળા ખોડિયારમાં. તમને આગળ જઈને બતાવું. મિત્રો આપણે તાતણિયા ધરાવાળા ખોડિયારમાં પહોંચી ગયા છીએ અને આ જો મંદિર છે તમને બતાવો અંદર જઈને મંદિર. આ આપણા બધા ભાઈબંધ છે.